હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મખાનાનું રાયતું। તો મખાનાનું રાયતું કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે 1 ચમચી ઘી લીધેલું છે ને આપણે મખાના શેકી લેશું। પહેલાં થોડાક જ આપણે શેકવાના હોય, આના થોડાક ફૂલી જવા જોઈએ મસ્ત। મખાના આપણા શેકાઈ ગયા છે। હવે એક આપણે બાઉલમાં લઈ લઈશું। અત્યારે મેં અડધો બાઉલ લીધા છે, પછી તમારે ઘટવટ તમે કરી શકો। ને રાયતા માટે આપણે 2 ચમચી દાડમના દાણા લીધા છે ને 1 ચમચી આપણે ધાણા લીધા છે ને એમાં આપણે દહીં ને બધું લેશું। એ બાઉલમાં આપણે બનાવવાનું હોય ને એ જ બાઉલમાં આપણે દહીંને ફેટી લઈશું। આ દહીં મેં ઘરનું જ યુઝ કરીશ, મારા ઘરનું જ છે દહીં, એટલે અમે ઘરે જ મેળવીએ એમ। 2 ચમચા દહીં લીધું છે। એકથી 1.5 ચમચી એમાં ખાંડ નાખવાની। આ મોટી ચમચી લીધી છે મેં, 1 થી 1.5 ચમચી। હવે એને પહેલાં ફેટી લઈશું। મસ્ત દહીં આપણું ફેટાઈ ગયું છે। આવું કરી દેવાનું દહીંને। હવે એમાં આપણે મખાના નાખી દઈશું। 3-4 આપણે ઉપર રાખવા હાટું થઈ કાઢી લીધા। એમાં નાખીશું આપણે દાડમના દાણા। આપણે ચપટી ચાટ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલો। થોડાક આપણે ધાણા નાખીશું। ને આપણે જીરાનો પાવડર નાખીશું, અડધી ચમચી, ને ચપટી લાલ મરચું। હવે આપણે પાછું બધું મિક્સ કરી દઈશું। આ રાયતું બહુ મસ્ત લાગે ખાવામાં। હવે આપણે તૈયાર છે આપણા મખાનાનું રાયતું। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો।